હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ચણાની દાળનું શાક। તો ચણાની દાળનું શાક છે આપણે ઘરમાં બનાવતા જોઈએ, પરંતુ આજે આપણે એકદમ અલગ રીતે બનાવીને તૈયાર કરીશું। તો ચાલો આ બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે મેં અહીંયા અડધો કપ છે ચણાની દાળને 4 થી 5 કલાક માટે પલાળવા માટે રાખી દીધી હતી। તો સરસ એવી પલળી અને ફૂલીને ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ છે। હવે આપણે જે દાળ આપણી પલળેલી તૈયાર છે ચણાની, એને આપણે મિક્સિંગ જારની અંદર નાખી દઈશું અને પાણી છે એ નિતારી લેવાનું છે। હવે દાળની અંદર અહીંયા મેં અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખી છે। તમને લસણ પસંદ હોય તો તમે અહીંયા લસણની કળીઓ પણ પીસવામાં નાખી શકો છો। હવે 2 મોટી ચમચી મેં અહીંયા ખાટું દહીં નાખ્યું છે અને આપણે એને એક વખત ચલાવી લઈશું। તો આ રીતે અધકચરું પીસાઈને તૈયાર થઈ જશે। પછી આપણે જરૂર પ્રમાણે પાણી નાખવાનું છે। તો અહીંયા 2 મોટી ચમચી પાણી નાખું છું। જરૂર પ્રમાણે જ નાખવાનું છે, વધારે પડતું પાતળું બેટર નથી બનાવવાનું। તો અહીંયા આપણું બેટર છે એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવી દેવાની છે, દાળ ન દેખાવી જોઈએ। તો બેટર આપણું તૈયાર થઈ ગયું છે અને બેટરને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું મિક્સિંગ બોલની અંદર। તો બધી પેસ્ટ છે અહીંયા મેં બોલમાં કાઢી લીધી છે। હવે અહીંયા ટેસ્ટ પ્રમાણે સ્વાદ પ્રમાણે આપણે મસાલા કરીશું। તો હળદર છે, લાલ મરચું છે, ધાણા જીરું છે, ચપટી હિંગ નાખી છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું અને ચપટી ખાવાના સોડા નાખ્યા છે, જેથી આપણું શાક છે એ ખાવામાં થોડું સારું એવું બનીને તૈયાર થાય। તો બહુ વધારે સોડા નથી નાખવાના, ચપટી જ નાખવાના છે, તો પણ ફૂલી જશે। અને જો તમે ન નાખો ને તો પણ શાક સરસ જ થશે, એટલા વધારે પડતા સોડા નથી નાખવાના, ચપટી એક જ નાખવાના છે। સરસ રીતે આપણે પેસ્ટની સાથે મિક્સ કરી દઈશું અને હળદર નાખવાથી કલર એકદમ સરસ એવો આવશે। તો અહીંયા તૈયાર થઈ ગયું છે આપણું સરસ એવું બેટર। તો હવે કોઈ પણ ટ્રેની અંદર આપણે ટ્રાન્સફર કરી દેવાનું છે। તો મેં આ કેકનું મોલ્ડ હતું એ લીધું છે અને ગ્રીસ કરી અને એની અંદર નાખી દઈશું। તમે અહીંયા સ્ટીલની પ્લેટ પણ કોઈ પણ વસ્તુ લઈ શકો છો અને એની અંદર આપણે સ્ટીમ કરવા માટે રાખવાનું છે, એટલે ટ્રાન્સફર કરી દઈશું બેટર આપણું જે દાળનું બનાવીને રાખ્યું છે એ। અને આ બેટરને આજે હું અલગથી સ્ટીમ કરું છું, પરંતુ ઘણી બધી રેસીપીમાં મેં શાકમાં જ સાથે સ્ટીમ કરેલું છે, તો તમે એ રીતે પણ સ્ટીમ કરી શકો છો। તમે આગળ રેસીપીઓ જોશો, મેં આગળ દૂધીની પણ કરેલી છે એ રીતે, મગની દાળનું શાક અલગ રીતે બનાવેલું છે, એમાં બધે અલગ અલગ રીતે મેં સ્ટીમ કરેલા છે, તો તમે એ રીતે પણ બનાવી શકો છો। તો અહીંયા પેનમાં મેં પાણી છે પહેલેથી જ સ્ટેન્ડ રાખી અને ગરમ થવા માટે રાખી દીધું હતું। તો પાણી સરસ ઉકળવા લાગ્યું છે। તો હવે કવર કરી અને 10 મિનિટ માટે મીડિયમ ફ્લેમમાં આપણે સ્ટીમ કરી લેવાનું છે। 10 મિનિટ પછી છે ટૂથપીક કે ચપ્પુ કે કોઈ પણથી આપણે ચેક કરી લેવાનું કે આપણું જે સ્ટીમ થવા માટે રાખ્યું છે ચણાના લોટનું બેટર એ સ્ટીમ થઈ ગયું છે। તો ચપ્પુ એકદમ ક્લીન નીકળે છે, તો આપણે બહાર કાઢી લઈશું અને થોડું ઠંડુ થવા દઈશું। ઠંડુ થયા પછી આપણે એને ડીમોલ્ડ કરી લેવાનું છે। તો એકદમ સરસ ઢોકળા જેવું ફ્લફી બની જાય છે। તમે એમ જ ખાશો ને આ ઢોકળી તો પણ બહુ સરસ એવી લાગે છે ખાવામાં, અને શાક પણ એકદમ સરસ એવું બને છે। તો હવે આપણે અંદરથી જ તમારે જેવડા પીસ જોઈએ નાના મોટા એ પીસમાં તમારે કાપી લેવાનું છે અને બધી ઢોકળી બહાર કાઢી લઈશું, એક પ્લેટની ઉપર ડીમોલ્ડ કરી દઈશું। અને હું તમને નજીકથી પણ બતાવીશ કે તમે આની ઉપર કદાચ વઘાર કરી અને ખાઈ શકો છો, એવી સરસ આ ઢોકળી બનીને તૈયાર થઈ જાય છે। અને એકદમ સોડા આપણે ચપટી જ નાખ્યા હતા, પણ તો સરસ એવા ફૂલીને તૈયાર થાય છે। તો હું તમને નજીકથી એ પણ બતાવીશ। તો આ શાક છે 3 લોકો માટે બનીને તૈયાર થશે। તમને ગ્રેવીવાળું વધારે ભાવતું હોય તો તમે થોડી ગ્રેવી વધારે કરો તો 4 થી 5 લોકો પણ ખાઈ શકે। અને મેં અહીંયા ગ્રેવીમાં ડુંગળીનો કે લસણનો ઉપયોગ નથી કર્યો, પરંતુ તમે ડુંગળી અને લસણ બંને યુઝ કરી શકો છો। તો તમારે અહીંયા વઘાર માટે આપણે હવે પેન રાખી દીધું છે ગેસ ઉપર અને 2 ચમચી તેલ નાખી, તેલ ગરમ થાય એટલે અહીંયા હું જીરું નાખી દઉં છું। આ જગ્યાએ તમને લસણ પસંદ હોય તો તમે લસણની પેસ્ટ પણ નાખી શકો છો અને ઝીણી ઝીણી સમારેલી ડુંગળી અહીંયા કે ડુંગળીની પેસ્ટ પણ ગ્રેવી માટે તમે નાખી શકો છો। હવે મેં ચપટી હિંગ અને આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે અને સરસ રીતે આપણે સાતળી લઈશું તેલમાં, જેથી સુગંધ છે એ વઘારની એકદમ સરસ એવી શાકમાં બેસી જાય। તો આ રીતે તમે પહેલાં લસણની પેસ્ટ નાખી દેવાની અને આદુ મરચાં તમને પસંદ હોય તો નાખવાના, નહીં તો તમે ડુંગળી નાખી શકો છો અને ડુંગળી ગુલાબી પિંક થાય ત્યાં સુધી તમારે એને સાતળવાની, ત્યાર પછી ટમેટાની પ્યુરી નાખવાની છે। તો મેં અહીંયા એક મોટું ટમેટું લીધું હતું, એની પ્યુરી બનાવી અને એ નાખી છે। એને આપણે સરસ રીતે તેલની સાથે 2 થી 3 મિનિટ સાતળી અને પછી મસાલા કરીશું। તો સરસ એવી 2 મિનિટ જેવું સતળાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર ચપટી
1/4 ચમચી જેટલી હળદર, અડધી ચમચીથી ઉપર એવું લાલ મરચું, કાશ્મીરી મરચું મેં નાખ્યું છે, શાકનો કલર છે એકદમ સરસ આવે એટલા માટે. અડધી ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને મસાલાને સરસ એવા મિક્સ કરી દેવાના છે. તેલ છૂટું પડે ગ્રેવીમાંથી ત્યાં સુધી આપણે મસાલાને એની સાથે કૂક કરીશું, જેથી તેલ છે એકદમ સરસ એવું છૂટું પડી જાય અને કલર છે એકદમ શાકનો ખૂબ જ સરસ એવો આવશે અને ટેસ્ટ પણ આ રીતે ગ્રેવી તમે પહેલેથી સરસ પકાવેલી હોય તો શાકનો ટેસ્ટ પણ સારો એવો આવે છે. તો તેલ સેપરેટ થાય ત્યાં સુધી ગ્રેવીને પકાવવાની છે. એકદમ સરસ એવું આપણું તેલ હવે છૂટું થઈ ગયું છે અને અત્યારે મેં ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખેલી છે અને ચલાવતા રહીશું જેથી નીચે બેસે નહીં. હવે આપણે એની અંદર ગ્રેવી માટે જરૂર પ્રમાણે પાણી નાખવાનું છે. તો પહેલાં મેં અહીંયા જે વાટકી ગ્રેવીવાળી મેં લીધી હતી એ નાખી છે, ફરી એટલે પોણા કપ જેટલું મેં અહીંયા પાણી નાખ્યું છે. પાણી નાખી અને ગ્રેવીને આપણે ઉભરો આવવા દઈશું. એક વાર ઉકળી જાય, એકદમ સરસ રીતે ઉકળવા લાગે ત્યાર પછી જ આપણે જે ચણા દાળની ઢોકળી બનાવી છે એ નાખવાની છે. ઉકળે નહીં ત્યાં સુધી ઠંડા પાણીમાં નથી નાખવાની. સરસ ઉકળવા લાગે ત્યાર પછી આપણે એની અંદર ઢોકળી નાખી દઈશું અને હવે આપણે એને ગ્રેવી સાથે સરસ રીતે કૂક કરવાની છે, જેથી ઢોકળીમાં પણ મસાલાની સુગંધ અને સરસ રીતે કૂક થઈ જાય. તો 3થી 4 મિનિટ જેવો સમય થાય એટલે ફરી આપણે એને મિક્સ કરી દેવાની છે અને પલટાવી દેવાની સાઈડ, તો ઉપર નીચે બધી બાજુ મસાલા છે એકદમ સરસ રીતે ચડી જાય ઢોકળીમાં પણ. અને ફરી આપણે કવર કરી દઈશું. ફરી 3થી 4 મિનિટ આપણે એને કૂક કરીશું અને ગ્રેવી તમારે કેટલી જોઈએ છે એ પ્રમાણે ગ્રેવી રાખવાની. અને આ શાક છે એ ઠંડુ થાય એટલે ગ્રેવી એની થોડી ઘટ થઈ જાય છે, એટલે થોડું ગ્રેવીનું પ્રમાણ રાખશો તો પણ ચાલશે. તો હું અહીંયા ગ્રેવી રાખું છું કેમ કે જેમ ઠંડુ થશે ને શાક એકદમ ઘાટું થઈ જાય છે, એટલે ગ્રેવી થોડી વધારે એવી રાખવાની છે. હવે અહીંયા મેં અડધી ચમચી છે ખટાશ માટે આમચૂર લીધો છે અને ચપટી ગરમ મસાલો નાખ્યો છે. તમે અહીંયા લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. હવે થોડા લીલા ધાણા ભભરાવી દઈશું. એકદમ સરસ એવું ટેસ્ટી આપણું શાક બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ સિમ્પલ મસાલામાં, ઘરમાં જ રહેલા મસાલામાંથી આપણે બનાવીશું. તો આ શાક છે એકદમ સરસ એવું લાગે છે અને તમે ખાશો તેનો ટેસ્ટ થોડો અલગ એવો આવે છે. તો તમને મારી રેસીપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલા બેલ બટન પર ક્લિક કરજો, જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે. અને ચણાની દાળનું શાક તમને કેવું લાગ્યું છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો એકદમ અલગ રીતે આપણે આજે ચણાની દાળનું શાક બનાવ્યું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થાય છે. તો હવે આપણે એને એક પ્લેટમાં સર્વ કરી દઈશું. તમે જોઈ શકો છો જે ઘાટું થઈ ગયું છે એકદમ, જેમ સમય થાય ને એમ ઘાટું થઈ જાય છે. તો આ રીતે તમે થોડુંક ગ્રેવી રાખશો તો પણ ખાવાનું સમય થાય ત્યાં તો સરસ એવું સેટ થઈ જાય છે. તો તૈયાર થઈ ગયું છે આપણું મોઢામાં પાણી લાવી દે એવું ચણાની દાળનું શાક. અને આ શાકને તમે રોટલી, ભાખરી, પરોઠા કોઈ પણ સાથે ખાઓ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.